हेलो वेलकम टू एंजिनियर टेक्नोलॉजी इंस्टीट्यूट। આપણે લાસ્ટ લેક્ચરમાં ફોર્મ ટેગના સિમ્પલ આપણે પ્રોગ્રામ કર્યો. હવે આપણે વર્ટિકલ ફોર્મ બનાવશું. વર્ટિકલ તો બનાવી દીધું, આપણે ઇનલાઇન ફોર્મ બનાવશું. હવે સિમ્પલ વસ્તુ છે, કશું જ નથી. જે રીતે પહેલાં કર્યું એ જ રીતે પહેલાં ફાઇલ્સ એડ કરી છે. આ તો સિમ્પલ જે ટેક્સ્ટ મૂક્યું હોય એ મૂકી દેવાનું છે. મેઇન વસ્તુ તો અહીંયા છે, આની જરૂરત નથી, તમે એડ નહીં કરશો ચાલશે. ચેકબોક્સ પણ રિમૂવ કરી દો. તો હવે ઇનલાઇન ફોર્મની અંદર ક્લાસ ઇક્વલ્સ ટુ ફોર્મ ઇનલાઇન. બાકી આપણે જે પ્રોગ્રામ આગળ કર્યો એમાં ફોર્મ ગ્રુપ, ફોર્મ કંટ્રોલ, જે કંઈ આપણે યુઝ કરેલું હતું ફોર, એ બધું એઝ ઇટ ઇઝ રાખવાનું છે. તો ખાલી નવી વસ્તુ શું એડ થાય છે કે ફોર્મ ટેગની અંદર ફોર્મ ઇનલાઇન, એટલે એનો થોડો વ્યૂ ચેન્જ થઈ જાય છે. આ રીતનું ફોર્મ આવે છે. હવે હોરિઝોન્ટલ ફોર્મ પણ સેમ એ જ રીતે છે. સેમ ફાઇલ્સ એડ કરો, આને આપણે કાઢી નાખીએ. ફોર્મ હોરિઝોન્ટલ, ફોર્મ ગ્રુપ, ફોર્મ કંટ્રોલ. અહીંયા એક કંટ્રોલ લેબલ તમને નવું જોવા મળે છે, એ હું તમને બતાવું છું એ શું છે. જુઓ, જે આપણે કોલમ શીખી ગયા છે એનો અહીંયા સિમ્પલી યુઝ કર્યો છે. આ એકની અંદર 12ની ગ્રીડ બનતી હોય તો અહીંયા 10 યુઝ કર્યું, એટલે 10 જેટલી વિડ્થ જેટલું ટેક્સ્ટ બોક્સ અહીંયા બનશે. સેમ વે અહીંયા પણ 10 યુઝ કર્યું, એટલે બાકીનું 2 ક્યાં યુઝ કર્યું છે અહીંયા, એટલે લેબલ 2ની સાઇઝમાં ડિસ્પ્લે થવું જોઈએ અને ટેક્સ્ટ બોક્સ કેટલાની સાઇઝમાં, 10ની સાઇઝમાં. સેમ વસ્તુ અહીંયા આને હમણાં કાઢી નાખવાનું છે. એ હું તમને ચેકબોક્સ સમજાવીશ, પહેલાં તમે આ સમજી લો એટલે તમને વધારે આઈડિયા આવે. અને સેમ રીતે અહીંયા પણ સબમિટ માટે 10ની ગ્રીડ યુઝ કરી છે. હવે કંટ્રોલ લેબલ શું છે, તો કંટ્રોલ લેબલ જુઓ, શું ચેન્જ શું આવ્યો છે એ તમને ખ્યાલ આવશે. તો અહીંયા શું થાય છે, કંટ્રોલ લેબલ યુઝ કર્યું તો અહીંયા એક મિનિટ તમે રિમૂવ કરો એટલે આઈડિયા આવે. જો થોડો લુકમાં ફેર આવ્યો, એને રાઈટ અલાઇન કરી અને એની સાથે ડિસ્પ્લે કરે છે. તો કંટ્રોલ લેબલ એ લેબલમાં જ યુઝ થાય છે. અહીંયા લિસ્ટમાં આપ્યું હશે યુઝ વિથ લેબલ એલિમેન્ટ. તો ફોર્મ ગ્રુપ થઈ ગયું, કંટ્રોલ લેબલ થઈ ગયું, ફોર્મ હોરિઝોન્ટલ, ફોર્મ ઇનલાઇન, ફોર્મ કંટ્રોલ, આ બધુંનો આપણે યુઝ આપણે કર્યો છે. પ્રોગ્રામ તમે જોઈ લો, અહીંયાથી જોઈને આટલો જ પ્રોગ્રામ સિમ્પલ કરવાનો છે. થોડી નવી વસ્તુ બી એડ થઈ છે આમાં, કે એની સાથે આપણે લોકોએ ગ્રીડનો પણ યુઝ કર્યો છે, જે તમે ઓલરેડી શીખી ગયા છો. તો ફોર્મ હોરિઝોન્ટલ ને બધું થઈ ગયું. હવે સેમ વસ્તુ આપણે લોકોએ ક્યાં યુઝ કરવાની છે, ટેક્સ્ટ એરિયામાં. તો કન્ટેનર આ તો બધું સેમ છે. ફોર્મ ટેક્સ્ટ સ્ટાર્ટ થયું, ડીવ ક્લાસ ઇક્વલ્સ ટુ ફોર્મ ગ્રુપ, લેબલ કમેન્ટ માટે અહીંયા, અને બસ સિમ્પલ આપણી જે ટેક્સ્ટ એરિયા ફોર્મ કંટ્રોલ જે આપણે ઇનપુટની અંદર યુઝ કરતા હતા ક્લાસ ઇક્વલ્સ ટુ કરીને, એની જગ્યાએ આપણે લોકોએ અહીંયા ટેક્સ્ટ એરિયામાં યુઝ કર્યું છે. ટેક્સ્ટ એરિયા ક્લાસ ઇક્વલ્સ ટુ ફોર્મ કંટ્રોલ. તો આટલું જ સિમ્પલ આટલા પ્રોગ્રામ તમારે કરવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે બાકીના ક્લાસીસ બાકી રહ્યા છે, આ બધા ચેકબોક્સ, રેડિયો, ફોર્મ કંટ્રોલ, સ્ટેટિક, ઇનપુટ ગ્રુપ એડન, ઇનપુટ ગ્રુપ બટન, આટલા આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ થેન્ક યુ.